પપ ને એવું તૈયાર થઈ ગયું છે ને જો આ બધી દવા છાંટવાની છે આજે આપણે તમે જોઈ શકો છો કેટલી બધી દવા છાંટી દેવાની છે આજે. હવે આપણે છે ને પપ સીધા ભરેલા છે ને લેવાના છે ડાયરેક્ટ ઉપાડી લે ફાઇનલી પાછો વરસાદ આવી ગયો છે અને હવે છે ને આ દવા છાંટવાનું કેન્સલ તો એક પપ ખાલી કરી નાખ્યો છે અને એક મારો ભત્રીજો છે બે જો સાયકલ આકે છે બે મારું રમે છે. જય માતાજી જય દ્વારકાધીશ. તો આજે આપણા નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો ફરી પાછા આપણે છે ને આજે રવિવાર ને આજે બીજો બ્લોગ બને છે ગામડાનો. તો આજે જવાનું છે વાડિયા અમારા મોટભાઈની એની. તો અત્યારે વાડિયા જઈને આગળ હું કરવાનું છું હું નહીં બરોબર ના જઈને બધી ખબર પડશે. તો અત્યારે અમારે ઢીંગલી જો પોપકોર્ન ખાય છે અને એના મમ્મીની બધા તૈયાર થઈ ગયા છે અને હવે અમારે હેન્ડતું થવાનું છે. તો ચાલો આપણે વાડીએ જઈને તમને મળી બસ. તો ફાઇનલી હું ઢીંગલીને અમે નીકળી જાય છીએ રોડે. હા તો આ રોડ છે આવો ને જાય છે વાડી બાજુ હળું હેંડતા થાય. તો આપણે ફાઇનલી છે ને વાડીએ પગી ગયા છીએ. તો ત્યાં આપણી પાછળ વાડી જોવાય નજારો કાંઈ ન કરતા. આ છે વાડી પોપિયા ને એવું બધું છે લીંબુ છે એ બધું છે જમરૂકડી ને એવું બધું. ને આજે શું કરવાનું છે ને કાંઈ ખબર નથી ટાઈમ કાઢવાનો છે આનો બરાબર. તો એમાં હવે પછી મળીએ. અમારે છે ને છોકરા છે ને સાયકલ આખે જો તમને બતાવું જો પડી હાલો સાયકલ હાકો હેંડો ચાલો. કેમ અમારા છોકરા કેમ રમે જો ભાઈ એક મારી ઢીંગલી છે અને એક મારો ભત્રીજો છે બે જો સાયકલ આકે છે બે મારું રમે છે. દીદી મજા આવે બેન મજા આવે હે દીદી હા મજા આવે છે કા. તો છે ને ભાઈ વાડી વિસ્તારમાં છોકરો રમે છે ને હવે આપણે છે ને કદાચ કંઈક દવા છાંટવા જવાનું થાય તો આપણે છે ને આગળ મળી બીજા આગળ થોડોક વિડીયોમાં બની રહીજો બરોબર. નવા હોય ને તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને એક મસ્તીની કોમેન્ટ મારી દેજો. અમારે એક છે ને પાછો ભયાનક ડ્રાઈવર આવ્યો છે જો આકે જો આમ આકે જોરદાર આકે જો આચે જાય કા કરે પાછળ લેતા આવડે ઓટોમેટિક પાછળ લેવાય જાય જો. તો ફાઇનલી હવે આપણે છે ને નીકળી ગયા છીએ પોપ ને એવું બધું લઈને. હવે આપણે દવા છાંટવા બીજી વાડીએ જઈએ છીએ. અત્યારે તમે જોઈ શકો છો મારે ખંભે નાખી દીધો છે પપ ને એવું ને હવે હેંડો આગળ તમને મળીએ. ત્યાં તો આગળ થોડા ગયા ને તો આમ જો આ બધા છે ને મેરાડીમાં બધા હાલીને જતા હતા હું તો આપણે વળી બધાને મળતા જ પછી પગી જાય આપણે વાડીએ પપ ને એવું લઈને જા આજુબાજુ કેવું બધું મસ્ત મજાનું લોકેશન હતું કાંઈ ન ઘટે. નકર હરિયાળી હો ભાઈ એકદમ ઓક્સિજન એક નંબર મળે આમાં તો આ બાજુ સિંગ પીળી થઈ ગઈ ને આ બાજુ ખડ ને એવું જામી ગયું છે અને આ પપનો ફુવારો આપણે આમ ફેરવતા પગી ગયા અને આપણે પપ ને એવું બધું તૈયાર કરી નાખ્યું છે ને જો દવા કેટલી બધી પ્રકારની દવા ને એવું નાખવાનું છે. જો આવડી દવા છે ને ઈવડી બધામાં છે ને બે ટાંકણા જેવું નાખવાનું છે. આની અંદર મમરી છે ને ભાઈ વરસાદની સાઈડ શરૂ થઈ ગઈ દવા છાંટાઈ ગઈ બરોબર. આપણે પાછા છે ને નીકળી જાય દવા છાંટશો હોય નિરાતે કારણ કે અત્યારે વરસાદ આવી ગયો છે તો દવા ન છટાય એટલે એવું છે બધું. અને અત્યારે તો આંબાના બગીચામાં લીંબુ મને એમાં છે ને વરસાદ ઝેણ શરૂ થઈ ગયો છે. ઝાકળીઓ વરસાદ શરૂ થઈ ગયો છે મતલબમાં દવા ન છટાય ફેલ થઈ જાય દવા એટલા માટે છે ને હવે આપણે હેન્ડો કાંઈક પછી મળીએ બરોબર. તો વિડીયો બની રહીજો નવો હોય સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ફાઇનલી છે ને ભાઈ વાડી દવા છાંટીને આવ્યા ને આપણે તો દવાને એવું છટાણું નથી વરસાદના કારણે બરાબર. તો હજી એવું કંઈ થયું નથી અને આપણે છે ને એક વસ્તુ હવે ખાવાનું છે બરાબર. કારણ કે વસ્તુ કદાચ તમે જોઈ નહીં હોય અને જોયા છે તો ખાધી નહીં હોય એની ગેરંટી મારી 100%. બરાબર. અત્યારે વરસાદ વયો ગયો છે અને વાતાવરણ થોડું સારું થઈ ગયું છે પાછું. તો જો તમે આ ખાધું
ખાધો હોય ને તો કોમેન્ટ કરો લ્યો. જો ન ખાધું હોય તો તમને એમ થતું છે કે આ ખોટું કહે છે, તો હવે હું તમને ખાઈને પણ બતાવીશ. જો છે ને, જો તમે જોઈ શકો છો, એકદમ સ્વાદિષ્ટ હોય ને એકદમ મસ્ત મજાનું હોય. જો કાંઈ ન ઘટો, જોરદાર. જો આ રીતના થાય અને આનું ઝાડું કંઈક આવું હોય. જો આવું ઝાડું હોય. તો તમે ક્યારેય ખાધું કે નહીં આવું જરાક કોમેન્ટ કરી દેજો. અને છે ને આપણા વિડીયોમાં બન્યા રહેજો. તમે આવું ખાવ કે નહીં જરાક એ જણાવી દેજો. બરાબર, આ જેવા લાટ છે અમારે ખાવાના છે આજે. બે વાળા આવે સમજો, થોડાક કડસા અને થોડાક તુરા અને થોડાક મીઠા એવા હોય છે. તો હેંડો હવે આપણે મળીશું ક્યાંક દવા સાંકવા જવાનું થાય જમી કરવી નહીં રાજા. તો આજે અમે અમારા મોટભાઈની વાડી આવ્યા હતા કે આવ્યા હતો ને, તો મેં કીધું ક્યાં જાવ, તો કંટાળો તો આપણે ઘરે ને ઘરે રહીને તો કંટાળો ચડવો બરાબર. તો કંટાળો ચડે એની કરતાં આપણે કંઈક કામ ધંધો કર્યું તો શરીર સારું રહે, દવા સાથે વાડીમાં જાય. આજ કેવું મસ્તનું લોકેશન ને વાતાવરણ ને એવું બધું છે, ને હવામાન ને એવું બધું મસ્ત મજાનું મળી જાય એના કારણે. તો આ તમને મળીએ પછી આગળ. તો આ વાડીએ છે ને કૌવા કદાચ છે ને 2-3 કૌવા છે, 2 કૌવા છે, એમાં એક કૌવા છે ને અહીંયા જ છે. તો જો આ કૌવા છે ને હું તમને બતાવું. જો આ કૌવામાં જો પાણી કેટલું ઉપર આવી ગયું. જો તમે હા ઉપર પાણી આવી ગયું, ચારે બાજુ કબૂતર ને એવું બધું બેઠું છે. આપણે ઘણા સમય પછી અહીંયા આવ્યા છીએ કૌવા. પાણી એકદમ તાજું તેલ જેવું છે. અને અહીંયા જો ભાઈ કંટોલાનો વેલો છે, કંટોલાનું એવું બધું છે. અને અહીંયા એક કૌવો છે અને એક કૌવો છેડે છે, છેલ્લે આ બાજુ છે. તેવા 2 કૌવા છે. તો હવે છે ને એ કૌવા તો આપણે અત્યારે જોવા નથી જવાય, એમ ટાઈમ નથી. તો હેંડો હવે આપણે છે ને દવા છાંટવા જવાનું થાય તો એ મળશું ને કંઈક એવું કંઈક હશે તો કશું બતાવજો. તો વિડીયોમાં બન્યા રહેજો, મસ્તીની એક લાઈક ઠોકી દો. તો પાછા છે ને 2 વાગી જાય છે ફાઇનલી, અને 2 વાગ્યા છે ને હવે આપણે જઈએ છીએ પાછા દવા છાંટવા. તે વરસાદ આવ્યો ને અત્યારે તડકા જેવું છે કે નહીં, ત્યાં દવા છટાઈ જાય બરોબર, ત્યાં દવા છટાઈ જાય. હવે આપણે એનો તમને દવા છાંટવાની છે ને એ તમને હવે લાઈવ દેખાડી દેજો બરોબર. તો વિડીયોમાં બન્યા રહેજો. ફાઇનલી આપણે વાડીએ પહોંચી ગયા છીએ અત્યારે. તમે જોઈ શકો છો આપણે આજુબાજુમાં બધું લીલું લીલું વાતાવરણ એકદમ મસ્ત મજાની હરિયાળી. હો ભાઈ કાંઈ એન્ડ હવે આપણે છે ને પોપ સીધા ભરેલા છે ને લેવાના છે, ડાયરેક્ટ ઉપાડી લેવાના છે. તો ફાઇનલી છે ને ભાઈ દવા આપણે છાંટવા મળ્યા છીએ. દવા અત્યારે છે ને બાટીએ છાંટવા મળ્યા છીએ. તો તમે જોઈ શકો છો આ રીતે હોય એક દવા છાંટવાની. ઇલેક્ટ્રિક પંપ છે કે નહીં, એટલે આ રીતે જ હોય. જો હેંડો પછી મળીએ તમને દવા છાંટીને પછી. તો ભાઈ ફાઇનલી પાછો વરસાદ આવી ગયો છે અને હવે છે ને આ દવા છાંટવાનું કેન્સલ. તો એક પંપ ખાલી કરી નાખ્યો છે. તો હવે છે ને જવાનું છે આપણે હેંડો વાડીએ વયા જઈ. તો ફાઇનલી તમે જોયું ને એમ વરસાદ આવી ગયો હતો. અત્યારે પાછો છે ને એક ઝાપટું આવીને વહી ગયું ઉડી, ભાઈ કાંઈ વરસાદ નહોતો બરોબર. તો હવે છે ને પાછું આગળ આપણે ઘરે વહી જવાનું છે બરોબર. તો હવે જાજો સમય નથી લેવાનો, ઘરે જઈને સારા મને સુઈ જવાનું છે. તો હેંડો આવે તમને ઘરે જઈને મળી. તો ફાઇનલી છે ને આપણે ઘરે આવી ગયા છીએ અને દવા બવા ને એવું બધું કાંઈ હરખું સટાણું ને એવું નહીં હતું. અને વાડી આટા માર્યા ખૂબ બધી મજા કરી. તો છે ને ભાઈ આપણે ડેઈલી બ્લોગ બનાવવાનો પ્રયત્ન કરવાનો છે, પ્રયાસ વિચાર બોલાતું નથી. તો તમે બધા છે ને થોડું સપોર્ટ કરજો, જેથી કરીને છે ને મને થોડુંક ઓલું મળે મોટિવેશન વિડીયો બનાવવાનું. તો હવે છે ને આપણા નવા હોય એવું હોય ને તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને આપણને સપોર્ટ કરવા માટે છે ને આપણા બ્લોગને છે ને ભાઈ શેર કરી દો, જેથી કરીને આપણને મને છે ને થોડી ઉત્સાહ મળે. અને આપણે હિતેશ વાઘેલા બ્લોગને ભાઈ છે ને બધા કોમેન્ટ ને લાઈક ને એવું કરી દેજો,
અને અત્યારે અમારે ઢીંગલી જો અહીં રમે છે જોવા તમે. અચ્છા અચ્છા બધું પોપકોર્ન વેરે છે અત્યારે દીદી અમારે. તો એવું બધું છે. જો બધા વેરી નાખ્યા જો બધા બેઠા બેઠા વેરી નાખ્યા જો. હવે તો હાલતા એને શીખી હરકી ક્યાં તો બધું અમારે રણ્યું પણ અમારે બેન મળ્યા કરવા. હા તો છે ને હવે પછી નેક્સ્ટ બ્લોગમાં મળીએ બરોબર. ત્યાં સુધી બાય બાય અને જય માતાજી અને હવે બાય બાય.